નમસ્તે મિત્રો, બાયોલોજીની દુનિયામાં આપનું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 11માં લીલ ટોપિક વિશે અભ્યાસ કરીશું. લીલ એટલે કે આલ્ગી એક એવી વનસ્પતિ છે કે જેનો દેહ સાદો પેશી રચના વિનાનો હોય છે. તેના કોષોમાં સામાન્યતઃ રંજક કણો હોય છે અને તેથી તે સ્વયંપોષી છે. લીલના આ અભ્યાસને ફાયકોટોમી કહે છે. બંધારણ સાદું સુકાયક આયોજન જોવા મળે છે. વસવાટ જલજ એટલે કે ખારા અને મીઠા એમ બંને પાણીમાં જોવા મળે છે. ભીની ભેજવાળી જમીન પર જોવા મળે છે. વનસ્પતિના લાકડા પર જોવા મળે છે. લીલ એ સહજીવી પ્રકારનું ફૂગ સાથે જીવન ગુજારે છે એટલે કે લાઇકેન. પહાડોના રીંછ પર જોવા મળે છે. સ્વરૂપ એકકોષી, વસાહતી, તંતુમય અને વિરાટ સ્વરૂપ જોવા મળે છે. એકકોષીમાં જોઈએ તો ક્લેમિડોમોનાસ અને ક્લોરેલાનો સમાવેશ થાય છે. વસાહતીમાં વોલ્વોક્સ, તંતુમયમાં સ્પાયરોગાયરા અને સરગાસમનો સમાવેશ થાય છે. વિરાટમાં દરિયાઈ ઘાસનો સમાવેશ થાય છે. પ્રજનન પ્રજનન એ 3 પ્રકારે જોવા મળે છે: વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. વાનસ્પતિક પ્રજનન કે જે અખનન દ્વારા જોવા મળે છે. અલિંગી પ્રજનનમાં ચલબીજાણુઓ ઉત્પન્ન થાય છે જે કશાધારી હોય છે. લિંગી પ્રજનનમાં જન્યુઓ ઉત્પન્ન થાય છે જે ચલિત અને અચલિત પ્રકારના હોય છે. નર અને માદામાં જો સમાન પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય તો તેને સમજન્યુક કહેવામાં આવે છે, જે ક્લેમિડોમોનાસમાં જોવા મળે છે. જ્યારે નરમાં નાના અને માદામાં મોટા હોય તો તેને અસમજન્યુક કહે છે. લીલના ઉપયોગો: પૃથ્વી પર અડધાથી વધુ CO2નું સ્થાપન, 70%થી વધુ જાતિ જે ખોરાક તરીકે ઉપયોગી છે, જેમ કે પોરફાયરા, લેમિનારિયા અને સરગાસમ. કેટલીક દરિયાઈ બદામી અને રાતી કે લાલ લીલ કે જે હાઇડ્રોકોડલ્સ ઉત્પન્ન કરે છે. આલ્જી એટલે કે બદામી લીલ અને કેરાઝીન કે જે લાલ લીલ છે કે જે વ્યવસાયિક તરીકે ઉપયોગી છે. જેનિડિયમ અને ગ્રેસિલારિયા કે જે આઈસ્ક્રીમ અને જેલીની બનાવટમાં ઉપયોગી છે. ક્લોરેલા અને સ્પાયરુલિના કે જે એકકોષીય પ્રોટીન સબળ લીલ છે કે જેનો અવકાશયાત્રીઓ પૂરક આહાર તરીકે ઉપયોગ કરે છે. લીલને મુખ્ય 3 વર્ગોમાં વિભાજિત કરવામાં આવી છે: ક્લોરોફાયસી, ફિયોફાયસી અને રોડોફાયસી. સૌપ્રથમ જોઈએ ક્લોરોફાયસી. ક્લોરોફાયસીને લીલી કે હરિત લીલ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્વરૂપ સાદું, સુકાયક, એકકોષી, તંતુમય કે વસાહતી. ઘાસ જેવા લીલા જોવા મળે છે. તેમાં ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી જેવા રંજક દ્રવ્યો જોવા મળે છે. પ્રોપૂજકો કે જે પ્રોટીન અને સ્ટાર્ચ ધરાવે છે. હરિતકણોનો આકાર બીમ, ગોળાકાર, તકતી, કપ, પટ્ટી આકારના જોવા મળે છે. કોષ દિવાલ કે જે બહારની તરફ પેક્ટોસની બનેલી અને અંદરની તરફ સેલ્યુલોસની બનેલી હોય છે. ખોરાક સંગ્રહ સ્ટાર્ચ એટલે કે કાર્બોદિત સ્વરૂપે જોવા મળે છે. પ્રજનન વાનસ્પતિક પ્રજનન કે જે અખનન દ્વારા જોવા મળે છે. અલિંગી પ્રજનન કે જેમાં ચલબીજાણુઓ ઉત્પન્ન થાય છે. લિંગી પ્રજનન કે જે સમજન્યુક, વિષમજન્યુક કે અન્યજન્યુક પ્રકારે જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ, યુલોથિક્સ, સ્પાયરોગાયરા અને કારા. હવે જોઈએ ફિયોફાયસી. ફિયોફાયસીને બદામી કે કથ્થાઈ લીલ તરીકે પણ ઓળખવામાં આવે છે. નિવાસસ્થાન દરિયાઈ. કદ વિવિધતા જોવા મળે છે. એક્ટોકાર્પસથી લઈ અતિશય શાખિત સ્વરૂપો છે જે 100 મીટર જેટલી ઊંચાઈએ જોવા મળે છે. ક્લોરોફિલ એ, સી, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ જેવા રંજક દ્રવ્યો જોવા મળે છે. ઝેન્થોફિલ્સ કે ફ્યુકોઝેન્થી જેવા રંજક દ્રવ્યોના કારણે તે બદામી રંગની વિવિધતા ધરાવે છે. ખોરાક સંગ્રહ કાર્બોદિત સ્વરૂપે કે જે લેમિનારિન કે મેનિટોનના સ્વરૂપમાં હોય છે. કોષ દિવાલ બહારની તરફ આલ્જીનની બનેલી. વનસ્પતિ દેહ કે જેમાં વૃંત, છત્રિકા વૃંત અને પર્ણ જેવું પ્રકાશ સંશ્લેષી અંગ પ્રપર્ણ ધરાવે છે. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા. અલિંગી પ્રજનન ચલબીજાણુ કે જે નાસપતિ આકારના જોવા મળે છે. લિંગી પ્રજનન કે જે સમજન્યુક, વિષમજન્યુક કે અન્યજન્યુક પ્રકારે જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો એક્ટોકાર્પસ, ડિપ્ટીયોટા, લેમિનારિયા, સરગાસવ અને ફ્યુકસ. રોડોફાયસી. રોડોફાયસીને લાલ કે રાતી લીલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં લાલ રંજક દ્રવ્યો કે જેમાં આર-ફાઇકો ઇરિથ્રિન જોવા મળે છે. વસવાટ હૂંફાળા ખારા પાણીમાં. સુકાય બહુકોષીય. બંધારણ જટિલ. ખોરાક સંગ્રહ ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે કે જે બંધારણમાં એમાઇલો, પેક્ટિન અને ગ્લાયકોજનને ઘણું મળતું આવે છે. પ્રજનન વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા. અલિંગી પ્રજનન અચલિત બીજાણુઓ દ્વારા અને લિંગી પ્રજનન કે જે અન્યજન્યુક પ્રકારે જોવા મળે છે જેમાં જટિલ પશ્ચોફલન વિકાસ જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો પોલિસાઇફોનિયા, પોરફાયરા, ગ્રેસિલારિયા અને જેલિલિયો.